તો આપણી વચ્ચે એક નાની સખી છે આરવીબેન ઠુમર. એ આપણને 5 મિનિટ માટે 5 કે 7 મિનિટ માટે એક વિતકના એક પ્રસંગની વાત કરશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અહીંયા ઉપસ્થિત આપણને દરરોજ વાણીનું રસપાન કરાવતા એવા શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ તેમજ અહીં ઉપસ્થિત એવા શ્રી રાજજી મહારાજના લાડીલા સુંદર સાથના પાવન ચરણમાં મારા કોટાન કોટ પ્રણામ. આનંદ કંદમ ધણીદેવ ચંદ્રમ વ્રજે સ્વરૂપેણ પુરાપી જાતમ પ્રવિશ્ય પ્રાતમ પ્રિય પ્રાણનાથમ પરે સપૂર્ણમ સતતમ નમામિ બ્રહ્મા પ્રિયાજા ગરણાય જાતમ સર્વસ્વદાતા ભવસિન્ધુત્રાતા વિજ્ઞાનદાતા નિજધર્મદાતા દિનેક બંધો શરણમ પ્રપદ્યે દિનેક બંધો શરણમ પ્રપદ્યે. પ્રણામ. ધન ધન સખી મેરે સોઈ રે દિન जिन दिन पियू जी सहो रे मिलन धन धन सखी मेरे हुई पहचान ધન ધન પીવું પર મેં ભઈ કુરબાન. એટલે કે વાત છે ધન ધન દિવસની, ધન ઘડીની, વાત છે ધન ધન મારા સદગુરુ સાહેબની, વાત છે ધનભાઈના ઘરથી લઈને શ્રી ઇન્દ્રાવતીના ઘર સુધીની. તો વહાલા સુંદર સાચી આ સદગુરુ સાહેબ રૂપી જે મિશ્રી છે, મીઠાશ છે, તે શ્રી મહેરાજ ઠાકુરના કાને કેવી રીતના પહોંચી એ લીલામાં ફરી પ્રવેશ કરીએ. મૂળ પ્રેમ રસ પ્રવાહ હજી પણ ચાલુ જ છે. જો તો શ્રી રાજજીથી શ્રી શ્યામાજી એટલે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના ધામદિલ સુધી, ત્યાંથી આ નવા નગરમાં જે લણક સોહામણા થઈ રહ્યા છે તેમાં ભીંજે છે અજબાઈ, ત્યાંથી મેઘબાઈના ઘરે એટલે કે લાડીલા શ્રી મહેરાજ ઠાકોરના ઘરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વાત જાણે એમ છે કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજના ધામદિલથી નિત નવીન લીલા પ્રગટ થઈ રહી છે. પરમધામ, વ્રજ, રાસ અને સૌ સુંદર સાથ શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન કરી રહ્યા છે. જ્યારે જમનાજીનું વર્ણન કરે છે તો સાક્ષાત જમનાજી પ્રગટ થયા અને સૌ સુંદર સાથ અમૃતમય જલનું જલપાન કરી રહ્યા છે અને જમનાજીમાં જીલણા પણ કરે છે. આ લીલાની દરેક વાતો શ્રી મહેરાજ ઠાકુરના ઘરમાં ગુંજી રહી છે. આ વાત શ્રી મહેરાજ ઠાકુર સાંભળી રહ્યા છે ત્યારથી જ તેમને રાસલીલાના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. 12 બરસ માસ દોય ઉપર ભય દિન 4 તબસે મિલાપ કા બાતુન હુઆ વિચાર. એટલે કે જ્યારે શ્રી મહેરાજ ઠાકુરની ઉંમર 12 વર્ષ 2 મહિના અને 4 દિવસની છે ત્યારથી જ તેમને ગોવર્ધન ઠાકોરની વાતો સાંભળીને શ્રી સદગુરુ મહારાજને મળવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે. જ્યારે બીજા દિવસે ગોવર્ધન ઠાકોર કથા સાંભળવા માટે જાય છે ત્યારે શ્રી મહેરાજ ઠાકોર જીદ કરી. ગોવર્ધન ઠાકોર ના પાડી રહ્યા છે કે હું તમને આવતીકાલે લઈ જઈશ, સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજને પૂછી અને લઈ જઈશ. અને એ દિવસ આવી ગયો. તેમ છતાં શ્રી મહેરાજ ઠાકોર તો ગોવર્ધનભાઈની પાછળ પાછળ ત્યાં પહોંચી જાય છે. ત્યારે ગોવર્ધન ઠાકોર કહે છે કે ઊભા રહો, હું શ્રી સદગુરુ મહારાજની પરમિશન લઈ અને તમને બોલાવું છું. પછી ગોવર્ધન ઠાકોર અંદર જઈને શ્રી સદગુરુ મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે મારા નાના ભાઈને કથા સાંભળવાની ઈચ્છા છે, જો તમારી પરમિશન હોય તો હું તેમને અંદર બોલાવું. ત્યારે તબ આજ્ઞા દે શ્રી દેવચંદ્રજીને લ્યાએ બોલાઈ શ્રી મહેરાજ બાલ વૈવસ તાવત સહોએ પૂરણ કાજ. એટલે કે ત્યારે શ્રી સદગુરુ મહારાજે આજ્ઞા કરી કે તમે અત્યારે જ શ્રી મહેરાજને બોલાવીને અંદર લઈ આવો. બાળ અવસ્થામાં હૃદય નિર્મળ હોવાથી અખંડનું જ્ઞાન ખૂબ જ સહેલાઈથી પ્રવેશી શકે છે.
જેનાથી ધામ ધણીને પામવાનું કામ ખૂબ જ સહેલાઈથી થઈ જાય છે. ધ્રુવ કો ચરણ ભગવાન કે ભये 5 बरस सो प्रप्त 30 वास्ते श्री महाराज को आवन देव तुम ईत. એટલે કે બાળક ધ્રુવે પણ 5 જ વર્ષની ઉંમરમાં ભગવાન વિષ્ણુના ચરણને પામી લીધા હતા. એટલા માટે તમે મહારાજને અહીં આવવાથી ના રોકો. પછી ગોવર્ધન ઠાકુર શ્રી મહારાજ ઠાકુરને બોલાવીને અંદર લઈ આવે છે. જ્યારે શ્રી મહારાજ ઠાકુર શ્રી સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે ત્યારે શ્રી સદગુરુ મહારાજે પોતાનો હાથ માથે મૂકે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આવી રીતે બંને સ્વરૂપનું મિલન થાય છે. ત્યારથી જ શ્રી મહારાજ ઠાકુરની અંદર જાગ્રત બુદ્ધિ આવી જાય છે અને શ્રી સદગુરુ મહારાજ શ્રી ઇન્દ્રાવતીની આત્માને ઓળખી જાય છે. ખાસ આ પ્રસંગ લેવાનું કારણ એ છે કે 12 વર્ષ 2 મહિના ને 10 દિવસની શ્રીજી મહારાજની ઉંમર છે. તો આજે હું પણ એ જ ઉંમરે છું. તો મારા હૃદયની સ્થિતિ કેવી છે? હું એને સમજી શકું છું, હું એને જોઈ શકું છું. ખરેખર એવી સ્થિતિ મારી નથી બની. તો મારો એ પ્રશ્ન છે કે શ્રીજી મહારાજને શ્રી સદગુરુ મહારાજ સાથે મિલન કરવું છે તો એના માટે કેટલી તીવ્રતા છે અને હું મારું જોઉં છું તો મને મારી તીવ્રતા ઉપર પ્રશ્ન ઉઠે છે. તો શું આની પાછળનું કારણ ઘરનું વાતાવરણ હોઈ શકે? શું હોઈ શકે? તો મારી ઉંમરના જેટલા પણ બાળકો છે તેના માટે આ પ્રશ્ન છે કે અત્યારે મારી ઉંમર ને શ્રીજી મહારાજની ઉંમર સેમ છે. તો અત્યારે મારી ઉંમરના કે મારી આજુબાજુની ઉંમરના જેટલા પણ બાળકો છે તો આટલું બધું અંતર કેમ છે આપણામાં? શું કરી શકીએ આપણે? કયા માહોલમાં પ્રવેશ કરવો જરૂરી છે? તો આ પ્રશ્ન અત્યારે હું મારી જાતને પણ પૂછું છું અને વહાલા સુંદર છે આ પ્રશ્ન તમારા બધાના હૃદયમાં મૂકવા માંગુ છું કે હજી કેમ આવી સ્થિતિ નથી આવી રહી જેમાં મારા લાડીલા શ્રીજી મહારાજની છે. તો આ પ્રશ્ન મારા માટે પણ છે અને આપ સૌ સુંદર સાથ માટે પણ છે. એ વિચાર કરજો હો, એ વિચાર કરજો હો. પ્રણામ રાજ્ય રાજ્ય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી, धाम के धणी की, महाराजा छत्रसाल की, बैजूराज महारानी की, समस्त मस्त सुंदर साथ की. प्रणाम रज्जी रज्जी. બોલો સદગુરુ મહારાજ કી જય. સરસ એક પ્રશ્ન મૂકીને ગઈ છે, તીવ્રતા. મારી અંદર એ તીવ્રતા કેમ નથી અને તીવ્રતા વગર કામ થશે નહીં. કીધું છે કે તીવ્રેણ ભક્તિ યોગેન યજત પુરુષ પરમ. જ્યાં સુધી પાછળ બ્લાસ્ટ નહીં થાય ને, આપણે વ્રજમાંથી રાસમાં ગયા ને ત્યારે બ્રહ્માંડને લય નથી કરવો પડ્યો. જે સખીની સ્પીડ તીવ્રતા હતી ને અને એના લીધે જે અગ્નિ પ્રગટ થયો ને એમાં જ બધું લય થઈ ગયું છે. તો તીવ્રતાને લીધે જ લય સંભવ છે. આ સરસ આરવીબેન અમારે દર વખતે કાંઈક નવો ભાવ લઈને આવે છે. રાજજી મહારાજની કૃપા ને તમે બધા એને આશીર્વાદ આપજો કે હજી આગળ આવી સેવા કરતી રહીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.